करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार। આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। છેલ્લે 3 ધાતુઓ નિજાદી અંતર્ગણ। પહેલો ધાતુ છેલ્લેથી ત્રીજો નિજાદી અંતર્ગણમાં પહેલો અણિજીર ધાતુ સાર્વધાતુક 3 પ્રત્યયોમાં પરસ્મય પદના પ્રત્યયો આપણે જોઈ ગયા। લટ લંગ લોટ વિધિલિંગ। હવે આત્મને પદના પ્રત્યય ધાતુ ઉભયપદી છે એટલે પહેલો લકાર ફરીથી યાની આત્મને પદમાં। પ્રત્યયોને પહેલા યાદ કરી લઈએ। આત્મને પદમાં 3 પ્રત્યયોમાં હવે શોર્ટકટ કરીએ या प्रत्याहार આપીએ तो तंग થઈ જશે। तंग तंग बराबर त आताम छ था साथाम दोम इत वही मह्यंग। उपदेश अवस्थाમાં રહેલા ધાતુઓ। ઘણા સમય પછી આત્માને પદ આવ્યો છે તો પ્રથમ પુરુષ એકવચનમાં त છે। तમાં टित आत्माने पदाना तेरे थी ते करीशु पण टी संज्ञा कोने कहीशु तो के अचो अंत्यादि टी। अच अंत्यादि अचो अंत्यादि टी। अंतिम हच होय अने टी संज्ञा पण अंतिम हच न होय तो આગલા વાળાને સાથે હાલને પણ લઈને આખાની ટી સંજ્ઞા કરીએ છીએ, જાણીએ છીએ। તો અહીંયા त છે, તમાં રહેલ અ, તમાં રહેલ અ એની ટી સંજ્ઞા થશે અને એ અને એ કરી દઈએ તો હલંગ છે અને એને પાછા તમાં નાખી દઈએ તો તે થઈ જશે। તો તનો તે થશે। आताम सीधु टीतात्माने पदाना तेरे करीशु એટલા માટે કે અનદંત અભ્યસ્ત અંગ છે, જ્યોત્યાદિ ગણ છે। આ તો ગીત કે લોપો વિરવલી નહીં। સીધું ટીતાત્માને પદાના તેરેથી ખાતે થઈ જશે। झमा यद अभ्यस्तात् अथ અને ટીતાત્માને પદાનામ તેરે થી અતે થઈ જશે તો તે હતે અતે। થાસમાં થાસ હશે થી સે રહેશે। પ્રક્રિયા દરમિયાન ક અને સ મળતા ક્ષ થઈ જશે ધાતુ પ્રમાણે। આથામમાં હાથે થશે। સીધું ટીતાત્માને પદાનામ તેરે। ધોમમાં દ્વે ટીતાત્માને પદાનામ તેરે। હિતમાં પણ સીધું ટીતાત્માને પદાનામ તેરે। વહીમાં પણ ટીતાત્માને પદાનામ તેરે વહે અને મહિયંગમાં પણ ટીતાત્માને પદાનામ તેરે તો મહે થઈ જશે। તો પ્રત્યય થશે તે। સર અવાજ બહુ ધીમો આવે છે તમારો, એકદમ ધીમો। દરેકના માટે એવું છે કર્માભાઈ? ના સર અમાર તો ક્લિયર આવે છે આજ। વોલ્યુમ વધારો મોબાઈલમાં। વોલ્યુમ તો સર ફૂલ કર્યો છે। રમેશભાઈ નો અવાજ તો સરસ આવે। તો તે આતે હતે સે આતે દ્વે એ
વહે, મહે આ 9 પ્રત્યયો. ધાતુ છે અણીગીર. દેખાય છે સ્ક્રીન? હા સાહેબ દેખાય. સ્ક્રીન આવી ગયું. ધાતુ છે અણીગીર. કર્માભાઈ. ધાતુ સે નીચી ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રોથી ઈરનો દસ્ય દર્શન એટલે નીચ. ધાત્વાદેહ અણુનઃ સૂત્રથી ન એટલે નીચ. કર્તરી સબ જુહોત્યાદિભ્ય શ્રી સૂત્રથી સપનનો અને શ્લવ સૂત્રથી ધાતુનો ત્રિત્વ એટલે નીચ નીચ. હલાદિ શેષ એ સૂત્રથી એક ભાવનો લોપ એટલે નીચ. નીચામ ત્રયાણામ પુનઃ શ્લવ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો ગુણ એટલે નીચ. પ્રત્યય સે ટીક આત્મનેપદાનામ ટેરે એ સૂત્રથી તમો રહેલા અદનું ત્રિત્વ થતા તે. તો હલાદી અપિત. હલાદી અપિત એટલે સર્વ ધાતુકમ અપિત થી ગીતગત થતા સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ થશે. આગળ જ છે. ચોહકુરુ સૂત્રથી જન બ અને ખરીચ સૂત્રથી ગનો પ જોડતા સહ નૈનિકતે સહ નૈનિકતે તે સ્વચ્છ કરે છે. અલકા દ્વિવચન. ધાતુ છે નીજ ઈર. ઈર સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈર ની સંજ્ઞા થશે એટલે નીજ. અને ણો નહ સૂત્ર થી નીજ થશે. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્ર થી શપ નો લોપ. શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે નીજ નીચ. એક જ મિનિટ. હલાદી શેષ સૂત્ર થી એક જ મિનિટ. અલકા. હાસ
નીચે નીચ 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 હલાદી શેષ સૂત્રથી જનિત સંજ્ઞા થશે એટલે ની નીચ. કાળનો પ્રત્યય છે આથામ. આતામ આતામ આતામ. તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આતે થશે. અને આઝાદી અપિત હોવાથી ના હજી નિજંત્ર્યાણામ ગુણ શ્લવ સૂત્રથી નેની જ થશે. અને ત્યાર પછી જોડી દેતા બની જશે નેની જાતે. તૌ નેની જાતે. તે બે સ્વચ્છ કરે છે. અતીત ઈરી સંજ્ઞા વાચ્યાથી ઈરનો લોપ થશે. અણનોથી અણનો ન થશે નિજ. અને કર્તરી સૌ વિકરણ લાગશે. જુવદાદી બે સ્લુથી સૌનો લોપ થશે. અને સ્લવથી દીત્વ થશે. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લવથી નેની જ થશે. તો આતામ ધ્વમ જ જ તૃતીય છે તો આતામ ધ્વમ. જ જ જ ત આતામ જ તો આતામ દસો અર્થ જોન યદભ્યસ્તાર યદભ્યસ્તાર અર્થ થશે સરહારા અનદંત જ છે અભ્યસ્ત છે. આત્મને પદે સ્વનતઃ લઈએ તો આત્મને પદના પ્રત્યયમાં આત્મને પદે સ્વનતઃ યાની અત. એટલે અંતે કરવાનું ને ટીટ આત્માની પદાનામ તેરેથી. અત જ હા પણ એ ટીટ આત્મને પદાનામ તેરેથી હતી. અતે સર બાકી બધું તો સંસ્કૃત પેલું કરવાનું ને ખરી ચથી અ છે એટલે બહુ વખત થઈ ગયો ને ભૂલાઈ ગયો. હા આઝાદી અપિત જ છે એટલે અપિત. જોડી જ દેવાનું છે. ડાયરેક્ટ જોડી જ દેવાનું એટલે હા એટલે નેની જતે ની જતે આવી ગયો. એટલે જતે તે નેની જતે બધા સ્વચ્છ કરે છે. સુરેશ અણિજીવ ધાતુ છે. ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થશે. ધાત્વા દેહ અણુદહ સૂત્રથી અણુનો ન થતા નીચ થશે. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા નીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલો નિષેધ થશે એટલે નીચ. પ્રત્યય છે થાસ. થાસસ્ય સૂત્રથી થાસના થશે નો આદેશ થશે. નિજામ ત્રાયણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. એનો ગુણ એ એટલે નેની જ. ચોહકો સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થતા જનો ગ થશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ઘનો ક થશે. પાછળ દંત્ય સકાર હોવાના કારણે આદેશ પ્રત્યયો સૂત્રથી
દંતે સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે અને કમાં મૂર્ધન્ય સકાર ભળી જતા નેનિક્ષે ત્વામ નેનિક્ષે. તું સ્વચ્છ કરે છે તું સ્વચ્છ કરે છે. મેડમ. નિજીર ધાતુ છે એમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. ધાત્વા દેહેણો નહ સૂત્રથી અણનો ન થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ પ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે નીચ. પ્રત્યય છે આથામ એમાં આત્માને પદાનામ તેરે સૂત્રથી એત્વ થશે એટલે આથી. અને લિયંગ સ્લીપથી સિયન આગમ થશે અને શું વર્તમાન ગડગડ હા આથી થશે ને પછી નિજાનામ ત્રયાણામ ગુણ સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે નેનીચ. પછી ચોહકુ સૂત્રથી જનગ થશે. પાછળ કોણ છે પ્રત્યય? આ આઝાદી તો જોડી દેવાનું. લોડ આવી રહ્યો છે. યુવામ નેની જાતે શું થશે? યુવામ નેની જાતે તમે બે કરો છો. રમેશ બહુવચન. નિજીર ધાતુ છે તેમાં ઈદ સંજ્ઞા હচ্ছে વાર્તિકથી ઈદની ઈદ સંજ્ઞા થશે બરાબર નિજ રહેશે. અણનો સૂત્રથી નિજ થશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ ભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર નિજ નિજ થશે. હલાદી શેષ સૂત્રથી નિનિજ થશે. પ્રત્યય છે ધ્વમ. તીત આત્માને પદાનામ તૈરે સૂત્રથી દ્વે થશે. નિજનામ ત્રયાણામ ગુણ તીત આત્માને પદાનામ તૈરે સૂત્રથી દ્વે અને નિજનામ ત્રયાણામ ગુણોત્તરથી અભ્યાસમાં ગુણ થશે ને. અને ચોહકો સૂત્રથી જનો ગ થશે. જોડી દેતા યુયમ નેનિગ્ધવે નેનિગ્ધ્વે. ખરી કે અહીંયા ખ છે નહીં એટલે ગ છે. ધ છે ધ. ત થ દ ધ. માત્ર ચોહકું
ખર નહીં. તમે બધા સ્વચ્છ કરો છો. હીના. હા સર. आणि हीर. ઈર ઈતસ્ય સંજ્ઞા વાચક કાર્તિને છે. ઈરની ઈત સંજ્ઞા થશે તો બસશે ઈણી જીર અને ધાત્વા દેહે અણુ નો સૂત્રથી અણના સ્થાને ન થશે તો નીજ થશે. કર્તરી શપ જોહત્યાદિ બેહસ્લુ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો નીજ. પ્રત્યય છે. ત્રયાણામ. ત્રયાણામ નિજો બીજામ ત્રયાણામ પુનઃ શ્લવ. સ્લવથી નીના સ્થાને ને કરીશું તો ને જ. પ્રત્યય છે ઈટ. ટીટ આત્માને પદાનામ તેરે સૂત્રથી એ કરીશું. અજાદી અજાતિ અપિત. સીધું જોડી દેવાનું. હા સર. અહમ અહમ નેમી જે જે હું સ્વચ્છ કરું છું. છું. કર્માભાઈ. धातु से अणिजीर ईर ईत संज्ञा वाच्य सूत्र की ईर નો લોપ ધાત્વા દેહે અણુના સૂત્રથી અણુનો લોપ. સાહેબ બીજા વખતે સુરેશ. સુરેશ. हाँ सर. શ્લવથી દ્વિત્વ. એ તો પેલા કર્મન જોઈતું હતું. हेलो सुरेश आवे कर्तरी शब्दो त्यादि બે સૂત્રથી સફનો લોપ ને શ્લવથી દ્વિત્વ. આ શ્લોથી દ્વિત્વ લાદી શેષ એ સૂત્રથી એક ભાવનો લોપ નીચાન પ્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા વિકારનો ગુણ એટલે નેની પ્રત્યય છે વહી અને મહી તીત આત્મને પદાનામ તેરે જે સૂત્રથી વહે મહે. અને મહે. વકાર અને મકાર છે હા એટલે સીધું જોડી દેવાનું. જોડી દેવાનું. જોહકવું નહીં. ખરી વર્ગ છે નહીં. આવામ નેની વહે અને નેની નેની મહે. વહે વયમ નેની મહે. નેની મહે. અમારે બે સ્વચ્છ કરવું જોઈએ અને આપણે બધા સ્વચ્છ કરવું. મારે બધા અને અમે બે. તો થઈ ગયા રૂપો સહ ને નિત્તે તૌ નેની જાતે તે નેની જતે ત્વમ નેનિક્ષે યુવામ ને નિજાથે યુયમ નેનિધ્વે નેનિધ્વે
अहम नेनी जे आवाम नेनी वहे वयम नेनी महे रूप થઈ ગયા સહ નૈનિકતે તૌ નૈની જાતે તે નૈની જતે ત્વમ નૈનિક્ષે युवाम नैनी जाते यूयम नैनिक्ध्वे अहम नैनिजे आवाम नैनिज्वहे वयम नैनिज्महे अतीत सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिग्द्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे सुरेश सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिग्द्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे मैडम सः नैनी सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिज्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे हीना हीना कर्मा भाई सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिक्द्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे अलका सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयम नैनिक्ध्वे नैनिग्द्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे रमेश सः नैनिक्ते तो नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिक्त्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे विक्रम हाँ सर। सः नैनिक्ते तौ नैनी जाते ते नैनी जते त्वं नैनिक्षे युवां नैनी जाते यूयं नैनिग्द्वे अहं नैनिजे आवां नैनिज्वहे वयं नैनिज्महे સહેજ પ્રત્યયો યાદ કરાવી દઉં તો તામ અને છ તો આતા જો થાત આથામ ધ્વમ ईट वही मह्यंग વહી मह्यंग અંગ તો જે છે વિદ્યુતિત આત્માને પદાનામ તેરે પણ એમાં ટી સંજ્ઞા કોને કરવી તો અચો અંત્યાદી ટી અંતિમ અચ હોય એની
ટી સંજ્ઞા. તો અહીંયા તમાં અંતિમ જ કોણ છે તો કે ત અલંક આ અની ટી સંજ્ઞા થઈ ગઈ. એને શું કરીએ ટીતાત્મને પદાનામ તેરે યાની ટીને એત્વ કરી દઈએ તો અનો એ થઈ ગયો એ આવતો રહ્યો તમાં બરાબર તે ટીતાત્મને પદાનામ તેરે. ટીત લકાર કોને કહીશું ટીત લકાર તો કે ટની સંજ્ઞા થાય અને ટીત લકાર ક્યાં આવશે તો આપણી પાસે લટ લકાર છે લટ. તો લટ લકારમાં આમ તો આવી રીતે લખાય. આ ટ જે છે એ હલંત્યમથી એની જ સંજ્ઞા થઈ ગઈ એટલે ટીત લકાર થઈ ગયો. પરિણામે ટીતાત્મને પદાનામ તેરે. આતામાં આમની ટી સંજ્ઞા થશે આમની આમ તો આમને આપણે એ કરી દઈએ એટલે આ તે થઈ જાય સીધું આ તે. જમા આત્મને પદેશ્વન થી અત થઈ જશે અને તીદાત્મને પદાનામ તેરેથી અતે થઈ જશે. થાસમાં સીધું સે થાસ સે સૂત્ર. આથામાં તીદાત્મને પદાનામ તેરેથી આથે. ધમમાં પણ તીદાત્મને પદાનામ તેરેથી દ્વે સીધું. ઈટમાં પણ સીધું તીદાત્મને પદાનામ તેરે એ આખાની એત્વ. વહીમાં તીદાત્મને પદાનામ તેરે વહે. મહ્યંગમાં સીધું તીદાત્મને પદાનામ તેરે વહે. તે આતે અતે તે આથે દ્વે અને એ વહે મહે. સર આમાં જે સૂત્ર કયા થાય તે બોલો ને જવાળું અતે વાળુંમાં. આત્મને પદેશ્વનતઃ આત્મને પદેશ્વનતઃ સૂત્ર નંબર આવશે 715 715. આત્મને પદેશ્વનતઃ આત્મને પદેષુ અનતઃ 715 715 ને 715. તીતાત્મને પદાનામ તેરે આવશે 3 4 79 7 એ તો છે એ તો છે. પેલામાં આપણે યદભ્યસ્તાત કરતા હતા પણ અહીંયા આત્મને પદના પ્રત્યય છે એટલે સ્પેશિયલ આપ્યું છે આત્મને પદેશ્વનતઃ. 4 છે ને મહિના 2 મહિના પછી કરો યાદ નહીં આવે જલ્દી. હા આત્મને પદી લાંબા સમય આવ્યા. બહુ મહિનો તો થઈ ગયો ઓછામાં ઓછો. 3 ધાતુ જે છે ઉભયપદી છે બંને સર એટલે છંદસ્થ ધાતુ છે કે 3 કે સાદી છે. આમાં તો કોઈ એવો ઉલ્લેખ નહીં સાદી છે. આમાં નથી લખેલું પણ નીચે ચોથીમાં લખેલું છે 30 હા નીચે આવશે એકાદ છે આમાં 3 માંથી 1930 છે. હા પણ એમાં યાદીમાં તો 1930 તુર હશે. હા તુર છે તે તો પતી ગયેલો આપણો. પછી પૂરો થયો ખાલી નીચે વિશ્લુ આ એ 3માં તો નથી સાદી જ છે તો નહીં હોય પણ ઉભયપદી છે. બંને પ્રકારના પ્રત્યયો લાગે પરસ્મય પદના અને આત્મને પદ. સર તમે કાલે વાત કરેલી પેલું પાઠ સૂત્રપાઠ ને ધાતુપાઠ તે ક્યારથી કરવાનું? બસ લઈ લઈએ સોમવારથી. 1 તારીખથી ચાલુ કરી દે 1 તારીખથી. એટલા માટે કે તૈયાર થાય એટલા માટે. બાકી એ સૂત્રો પહેલા બીજામાં તો સંજ્ઞા છે પણ એ સંજ્ઞાઓમાં પાછા આપણે 6 પ્રકારના સૂત્રો છે. નામકરણના સંજ્ઞાના સૂત્રો અતિદેશના સૂત્રો એટલે એવા સંજ્ઞાઓ જ 95 સંજ્ઞાઓ છે નામકરણ કરવા જઈએ તો. પણ એ નામકરણના જ બધા છે. એ જ નામકરણની ડ્યુટી જે છે એને પ્રાણ પુરાય છે એટલે 3 અધ્યાયો અને પાછળ જે છે સંધિ વગેરે એ જોડવાનું કામ કરે પ્લેટફોર્મ પૂરું કરે. આખી મેથડ જે છે કોઈ પણ એક કાર્ય કરવું હોય તો આખું એનું એક પ્રકરણ એક જ જગ્યાએ મૂકી દીધું છે. એટલું જ નહીં ટ્રેક જે છે ટ્રેક એટલે શું કહીશું આપણે રસ્તો જે છે માર્ગ જે છે એ માર્ગ બ્રેક વગરનો માર્ગ છે. સીધો ક્યાંય અડચણ નહીં આવે.
પણ બ્રેકર હોય એને સીધો ક્યાં કરી દેવો એ આપણા માટે મહત્વનું છે. વચ્ચે બીજી અડચણ ન આવે એના માટે જુદું કરી લેવાની વાત આવે છે. એટલે આપણે જુદું કરવામાં મેઇન વસ્તુ સાર્વધાતુક ટિંગ, આર્ધધાતુક ટિંગ, ટિંગ પચ્યા પછી કૃત પણ, સાર્વધાતુક કૃત, આર્ધધાતુક કૃત. સાર્વધાતુક કૃતમાં 9 જ છે, એટલે 124 માંથી જ્યાં ધાતુ આવે ત્યાં જ માત્ર વિચાર કરવાનો, સાર્વધાતુક કે આર્ધધાતુક. પ્રાતિપદિક આવે ત્યાં આ વસ્તુ આવતી નથી. પણ હજી આપણી શરૂઆત જ છે, હજી પ્રારંભ જ છે. આગળ જતા આ બધું ક્લિયર થઈ જશે. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ પાછલું ક્લિયર થશે અને કેટલુંક ભૂલાતું પણ જશે. પણ ભૂલાતું જતા ખ્યાલ તો આવી જશે. પછી એકવાર સ્મૃતિમાંથી ભલે જતું રહે પણ પછી પાછું જુઓ એટલે યાદ આવી જાય. આટલું રહેશે. પણ જેમ આગળ જઈશું તેમ વધારે આવશે, વધારે સ્પષ્ટતા થશે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.